આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો આવતીકાલે બપોરના 3 વાગ્યા સુધી ભરી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં રોડ શો કરી જાહેર સભાને સંબોધશે. આવતીકાલે ઉમેદવારી પત્ર ભરાશે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર ગઈકાલે શાંત થયો. આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યભરમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે અમદાવાદમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે હરાવ્યું હતું. અને હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સમાચાર વિગતવાર. રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો આવતીકાલ બપોરના 3 વાગ્યા સુધી ભરી શકાશે. આજે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ નવસારી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય રોડ શો યોજીને પોતાનો પ્રચાર કરી ઉમેદવારી પત્ર ભરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ભવ્ય રોડ શોમાં હાજર રહી સી.આર. પાટીલના સમર્થનમાં પ્રચાર કરશે. ભાજપના વધુ 16 અને કોંગ્રેસના 9 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણી માટે 15મી એપ્રિલે લોકસભા માટે 31 અને વિધાનસભા માટે 4 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જ્યારે લોકસભા માટે 97 અને વિધાનસભા માટે 8 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આમ અત્યાર સુધીમાં લોકસભાની 26 બેઠકો માટે 118 અને વિધાનસભાની 5 બેઠકો માટે કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા છે. જે ઉમેદવારી પત્રો ભરાયા છે તેમાંથી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે, જેમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડમી ફોર્મ પણ ભર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ 20મી એપ્રિલ છે, જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ 22મી એપ્રિલ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 3 રોડ શો કરશે અને રેલીને સંબોધશે. શ્રી શાહ આવતીકાલે કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે શ્રી શાહ તેમનો પ્રથમ રોડ શો અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેથી યોજશે. તેમના મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો યોજીને પોતાનો પ્રચાર કરશે. રોડ શોના સમાપન બાદ શ્રી શાહ વેજલપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ રોડ શોમાં પ્રચાર પ્રસાર કરવાના છે અને જાહેર સભામાં પણ હાજરી આપવાના છે. આ રોડ શોના બીજા દિવસે તેઓ ગાંધીનગર ખાતેથી પોતાની ઉમેદવારી નોંધાવશે. હાલમાં પણ તેઓ ગાંધીનગરના સાંસદ છે અને તેમને ગાંધીનગર લોકસભા માટે ભાજપ દ્વારા આ વખતની લોકસભાની ચૂંટણીમાં બીજી વખત ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ આજે ગુજરાતમાં પાર્ટી માટે પ્રચાર કરશે. શ્રી ઠાકુર આજે જામનગર શહેરમાં રોડ શો કરશે અને ચૂંટણી રેલીને સંબોધશે. બીજી તરફ ગુજરાતની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે ભરૂચમાં આપના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં રોડ શો કર્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર ગઈકાલે શાંત થયો. આવતીકાલે પ્રથમ તબક્કા માટે મતદાન થશે, જેમાં 17 રાજ્યો તેમજ 4 કેન્દ્રશાસિત પ્રદેશોને મળીને કુલ 102 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જેમાં તમિલનાડુની 39, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાં 5 બેઠકો, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, અરુણાચલ પ્રદેશ, મેઘાલયની 2 બેઠકો, જ્યારે કે છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુ, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડ્ડુચેરીમાં અનુક્રમે 1-1 બેઠક માટે મતદાન થવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિવિધ રાજકીય દળો અને નેતાઓએ મતદાતાઓને રીઝવવા પૂરતા પ્રયાસો કર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યભરમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જરૂર કરો અને કરાવોની નેમ સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા
જિલ્લાના અંતરિયાળ વિસ્તારોથી લઈ શહેરના તમામ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. મહિલા મતદાતાઓ મહત્તમ મતદાન કરે તે માટે મોબાઈલ લાયબ્રેરીના માધ્યમથી આમંત્રણ અપાયું હતું. ઉપલેટા તાલુકાના તણસવા ગામે અને પામેલી મોટી ગામ ખાતે ચુનાવ પાઠશાળા અંતર્ગત મતદાન પ્રક્રિયા અને મતગણતરી સહિતની માહિતી નાટકના માધ્યમ દ્વારા આપવામાં આવી હતી. તો બીજી તરફ ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નેહલબેન ગઢવી દ્વારા ચૂંટણી યુવાનોની સહભાગીતા વધે તે માટે વિડીયો દ્વારા મતદાન જાગૃતિની પહેલ કરવામાં આવી હતી. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશીના જણાવ્યા અનુસાર આગામી 7મી મે 2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 100% મતદાન થાય તે માટે મહીસાગર જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા લુણાવાડા તાલુકાના મધવાસ ગામે ખેડૂતો સાથે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકશાહીના અવસરમાં સહભાગી બની અચૂક મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ લોકસભા બેઠક જૂનાગઢ અને ગીર સોમનાથ એમ 2 જિલ્લા વચ્ચે વહેંચાયેલી છે. 16 લાખથી વધુ મતદારો આ બેઠક પર નોંધાયેલા છે. આ મતદારોમાં જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત વિવિધ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આ વિશે વધુ માહિતી આપે છે અમારા જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ સંજીવ મહેતા. કુલ 7 વિધાનસભા મતક્ષેત્રમાં 16,41,528 મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 1,850 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રણાવસિયાએ આ મતદાન મથક પૈકી 35 મતદાન મથક સંપૂર્ણ મહિલા સંચાલિત, 5 મતદાન મથક દિવ્યાંગો સંચાલિત અને 1 મતદાન મથક યુવાનો સંચાલિત રહેશે તેમ જાહેરાત કરી છે. બીજી તરફ ગીર અભયારણ્યમાં ખુલ્લી જીપ્સી ઉપર અવશ્ય મતદાન કરીએ એ પ્રકારના બેનર લગાવીને પ્રવાસીઓમાં પણ મતદાનની જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે હરાવ્યું હતું. 90 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા હતા. રિષભ પંતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જે અંતર્ગત કચ્છમાં યલો એલર્ટ અને જૂનાગઢ, પોરબંદર અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ તેમજ કચ્છમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનો પારો વધીને 41.7 ડિગ્રીએ લોકો આકરા તાપમાં શેકાયા હતા. ગઈકાલે સિઝનનું મહત્તમ તાપમાન ભાવનગરમાં નોંધાયું છે. 4 દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રી ઊંચકાયું છે. અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલના જણાવ્યા અનુસાર નવસારીમાં રામનવમીનો દિવસ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ચામડી બાળી નાખતી કાળઝાળ ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ભારે ગરમીના કારણે માર્ગો પર લોકોની અવરજવર ઓછી હતી. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં બપોરના સમયે બહાર ન નીકળવા માટે સલાહ આપી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો તેમજ લાંબી માંદગી ધરાવતા લોકોને તડકાથી બચવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યભરમાં રામનવમીના પાવન પર્વની ધાર્મિક આસ્થા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ, જેમાં વિવિધ જિલ્લાઓમાં રામધૂન, સુંદરકાંડ પાઠ અને ભંડારા, શોભાયાત્રા, હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો આવતીકાલે બપોરના 3 વાગ્યા સુધી ભરી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં રોડ શો કરી જાહેર સભાને સંબોધશે. આવતીકાલે ઉમેદવારીપત્ર ભરશે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર ગઈકાલે શાંત થયો. હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.